એક્સિડન્ટ થયેલો. ક્યાં આગળ થયું હતું? અમને આ બાજુ આવતા. ટ્રક સાથે કેવી તમે કેવી વાહન ચલાવતા હતા? ના, સાઈડમાં બેઠો છું. અને એમાં હાથ જતો રહ્યો, હાથ જતો રહ્યો, પગ જતો રહ્યો. પગ જતો રહ્યો. અને માની ઉંમર 70 થી વધારે છે. હા હા. અને એ બધું કરીને અત્યારે મને ચલાવે આખું મારું પેટ પોઝિશન. ઘર જેની પાસે એ ન હોય ને એને એની કિંમત વધારે સમજાય. વર્ષોથી વિચરતી જાતિઓ સાથે કામ કરીએ અને એમનો રઝળપાટ તો સૌ જાણે, એક ગામથી બીજે ગામ કામ ધંધાની શોધમાં બસ રઝળ્યા કરે, પોતાનું પાક્કું ઘર નહીં. અને ઘણા પરિવારોને પૂછીએ કે શું જોઈએ, ત્યારે કહેતા કે ઠરીઠામ થઈએ એવું સરનામું જોઈએ. અને સરનામું ઓળખના રૂપે મતદાર કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ એના થકી આપવાનો પ્રયત્ન કર્યો. પણ એમાંથી જ એક વાત આવી કે બેન, હવે ઠહેરી શકી એક જગ્યા અમારી થાય એ પ્રકારનું ઘર પણ અમારું થાય, એ બહુ અગત્યનું ને એની અમને હોંશ છે. અને વાત સાચી હતી, કેમ કે પેઢીઓ સુધી એ ક્યારેય પાકા ઘરમાં રહ્યા નહોતા. 71 પેઢી આપણે કહેતા હોઈએ છીએ બોલવા કે અમારી 71 પેઢીમાં કોઈએ ઘર નથી જોયું, અથવા 71 પેઢીમાં કોઈએ આવું કર્યું તેવું કર્યું. તો એમની પણ 71 પેઢી, આમ તો પેઢીઓ વહી ગઈ પાકા ઘર વગરની. તો એમના ઘર બનાવવાનું શરૂ કર્યું અને 1751 જેટલા ઘરો અત્યાર સુધી બાંધ્યા. સરકારની પણ ક્યાંક મદદ મળી અને ક્યાંક સરકારની મદદ ન મળી, ત્યાં માત્ર સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત ઘર બાંધવાનું શરૂ કર્યું. વિચરતી જાતિના પરિવારોના ઘર બાંધતા બાંધતા એવા પરિવારો પણ ધ્યાને આવ્યા કે જેમની પાસે પોતાનું ઘર ન હોય, ગામમાં રહેતા હોય અને એમને પણ ક્યાંક ઘરની ઝંખ ના હોય, પણ એ પૂરું કરી શકવા માટેની આર્થિક સગવડ ન હોય. બસ એ પરિવારોને પણ ઘર આપવાના શરૂ કર્યા. આદરણીય કિશોરભાઈ પટેલ, પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં કુશ હોમ નામની સિરીઝ આખી અમે બાંધીએ. બનાસકાંઠાનું ચાંગડા ગામ છે અને ગણેશભાઈ અને એમના માં છે, એમની એક બેન પણ છે. લગભગ 3-4 મહિના પહેલાં અહીંયા આવવાનું થયેલું અને ત્યારે વાત થયેલી વગડામાં રહે ગણેશભાઈ, બકરા પાલન ને આ બધું પણ કરે, પણ ઘર નહોતું એમનું. અને ગામમાં રહે તો ટેકો પણ એમને આજુબાજુના જે પડોશી છે એમનો થાય. અને બસ નક્કી કર્યું કે એમનું ઘર કરવું. કિશોર અંકલ સાથે વાત થઈને એમણે કહ્યું કે આપણે કુશભાઈની સ્મૃતિમાં ઘર બાંધીશું. તો બસ ઘર તૈયાર થઈ ગયું છે અને હવે ગણેશભાઈ રહેવા આવવાના છે. ક્યારે આવવાના છે? 15 દિવસમાં બેનમાં આવી 15 દિવસમાં આવશું. અને આ ઘર થયું તો કેવો રાજી? અરે મજા. તમારી ખૂબ આભાર છે બેન, તમારો ખૂબ આભાર છે. તમે આમ રહો છો ત્યાં લાઈટ બાઈટ છે? ના બેન, કશું નથી, મારે પાણી નથી, લાઈટ પણ નથી. બરાબર છે. તો અહીં લાઈટ, પંખો, બધી વ્યવસ્થા, પંખો છે, લાઈટ છે, બરાબર તમે બનાવી છે. તમારો ખૂબ આભાર છે. બા, તમારે કંઈ કહેવું છે? તો અમને આનંદ છે આવા પરિવારોનો ઘર બાંધી આપવાનો અને બસ એ સુખી થાય આ ઘરમાં. એમને ધંધા રોજગારનો પણ પ્રશ્ન છે, કેમ કે ગણેશભાઈને એક પગ અને એક હાથમાં તકલીફ છે. પેલું એક્સિડન્ટ થયેલું એમાં હાથ પગ ગયેલા. તો અહીંયા પાલનપુરમાં ડૉક્ટરને બતાવ્યું છે, પ્લાસ્ટિકનો પગ અને હાથ નખાય એ માટેનો પ્રયત્ન પણ કરીશું. અને પછી એક કેબિન અહીંયા આગળ બને, જેથી એમને નાનું મોટું કંઈક વસ્તુ વેચવાનું અહીંયા બેઠા બેઠા કરી શકે એવું કરી આપવાની ગણતરી છે. અને એ કેબિન માટે આદરણીય અલીનભાઈ છે અમારે, એમણે મદદ માટે પણ કહ્યું છે, તો એ પણ કામ થશે. આધાર કાર્ડ નથી તમારી પાસે? તો આધાર કાર્ડ અને રેશન કાર્ડ છે? અને મળે છે રેશન કાર્ડ પર અનાજ? એમને ટીડીઓ સાહેબ પછી આપ્યું, રાશન આપવાનું ચાલુ થયું, તો આપણે આધાર કાર્ડ બી એમને કરવાનું થશે બંનેનું. તો આવા પુરાવાનું તો અમે કામ કરીએ છીએ અમારા પરિવારો સાથે. તો ગણેશભાઈને એમાં પણ મદદરૂપ થશું. અને ભીખાભાઈ, તમે કહેશો કેવો હરખ તમને ગામ તરીકે થાય છે? ખૂબ સારું કાર્ય કર્યું બેન તમે, મિત્તલબેને અને નારણભાઈએ. એમના સહયોગથી ગામમાં ઘર બનાવવાનું થયું. પછી અમારા ગામમાં લગભગ 25-30 હજાર વૃક્ષોનું કાર્ય કર્યું છે. એ બહેનનો અને નારણભાઈનો ખૂબ ખૂબ આભાર. અમે ગામ લોકો વતી એમનો ખૂબ ખૂબ આભાર. આવો સારો કાર્ય કરતા રહો. બસ સરસ.
થેન્ક યુ કિશોર અંકલ. અને બસ આ પરિવાર સુખી થાય નવા ઘરમાં એવી શુભભાવના વ્યક્ત કરીએ છીએ. તમે સૌ પણ આવા ઘર વિહોણા પરિવારોના ક્યાંક ને ક્યાંક લાગે કે મદદ કરવાની જરૂર છે અથવા એમના ઘર બંધાવવામાં નિમિત્ત બનવા તમે ઈચ્છો છો તો તમે અમને સહયોગ કરી શકો છો. તો વધારે પરિવારો સુધી આપણે પહોંચી શકીશું. બસ ગણેશભાઈ બહુ સુખી થાય એવી શુભભાવના.